પહેલાં મંત્ર બોલી લઈએ આપણે. હવે આ મંત્ર જે છે ને મૂળ ઋષભદેવ દાદા ભગવાને આપેલો. હવે ઋષભદેવ ભગવાન એટલે બધાના જ હતા, એ કોઈના હતા ને એવું નહીં, બધાના જ. જેવી રીતે જૈનોમાં એને આદિનાથ ભગવાન કહે છે, વૈષ્ણવોમાં પણ એમનું નામ છે, બધી રીતે એમનું નામ હતું. તો બધી પરિસ્થિતિ જોતા ભગવાન મંત્ર આપે હંમેશા, બધાને ફાયદાકારક થાય એવો. પરંતુ કાળક્રમે એ મંત્ર છૂટો થઈ ગયો. શું થઈ ગયું? પહેલો મંત્ર જૈન લોકો લઈ ગયા, બીજો મંત્ર વૈષ્ણવ લોકો લઈ ગયા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને ત્રીજો શિવ ધર્મવાળા લઈ ગયા. એટલે એક મંત્રના 3 ટુકડા થવાથી એનો ફાયદો થતો નથી. ભગવાને સાથે બોલવાનું કહ્યું હોય ને આપણે જુદું બોલીએ તો શું થાય? એનો ફાયદો ના થાય કોઈ દિવસ, ગમે તેટલો બોલો તોય ના થાય. હવે આ લોકો નવકાર કહે છે, પણ નવકાર એટલે 9 પદ છે એવું નથી. નવકાર એટલે નમસ્કાર મંત્ર. શું કહેવાય? જે ઊંચા ઊંચા પુરુષો થઈ ગયા એમને નમસ્કાર છે આપણે. કારણ કે આપણે પણ એવી રીતે ઊંચું જવું છે ને, કે અહીંયા જ આપણે ફરફર કરવું છે. શું કરવું છે? હા, આપણે પણ મુક્ત થવું છે. એટલે બધું જાણવું પડે. શું કરવું પડે? તો આપણે મંત્ર બોલી લઈએ. ચાલો હું બોલાવું છું, બોલજો બધા. નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો લોય સવ્વ શાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સર્વેષુ, પડવમ હવૈ મંગલમ. અદમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઋષભદેવ ભગવાનને 8મો અવતાર પણ કહેવામાં આવે છે. 8મો અવતાર આપણા હિન્દુઓમાં 8મો અવતાર. ક્રિશ્ચિયનમાં એને એડમ કહેવામાં આવે છે. નામ સાંભળ્યું છે ને, એડમ. અને મુસ્લિમોમાં એને આદમ કહેવામાં આવે છે. એટલે આ બધા જ નામ ઋષભદેવ ભગવાનના છે. એટલે બધા આડકતરી રીતે તો એમને જ માને છે. એટલે એવા ભગવાને આ મંત્ર આપેલો હતો. એટલે કે જે 7:15 ખાલી 5 વાર બોલશો ને તોય તમને સંસારમાં તકલીફ નહીં આવે, વિઘ્ન નહીં આવે. કારણ કે અત્યારે તકલીફો વિઘ્નો તો પુષ્કળ આવે. એક પૂરી થાય ને બીજી આવે. શું આવે? એવું નથી હોતું, લાઈનમાં ઊભી છે ને બધી અત્યારે. એટલે આ વિઘ્ન ના આવે અને તમે પોતાના માર્ગમાં આગળ વધો એના માટેનો આપેલો. એટલે કે ઘેરથી જ નીકળતા બોલશો તોય કે તમને કોઈ જગ્યાએ અડચણ નહીં આવે, તકલીફ નહીં આવે, વિઘ્ન નહીં આવે. એટલે ઋષભદેવ ભગવાને આ આપેલો હતો. એનો અર્થે પણ બહુ સરસ છે, પણ પછી આપણે કરીશું વાત. ચલો થોડી આમ 2 મિનિટમાં વાત કરું એની. જો પહેલાં નમો અરિહંતાણમ બોલ્યા ને આપણે, નમો એટલે નમસ્કાર કરું છું. આ અર્ધ માગધી ભાષા ભગવાનના સમયમાં જે ચાલતી હતી ને, અત્યારે જે આપણે ગુજરાતી છે, હિન્દી છે, એવી વખત અર્ધ માગધી ભાષા. બિહારને પહેલાં મગધ દેશ કહેવાતો હતો. શું કહેવાતો હતો? મગધ. એટલે અર્ધ માગધી ભાષા કહેવાય છે આને. એટલે નમો એટલે નમસ્કાર કરું છું. અરિ એટલે દુશ્મન. શું કહ્યું? આપણા તમારે છે કોઈ દુશ્મન? નહીં, કોઈ નહીં. કોઈ તમને બોલે કરે તો એ દુશ્મન ના લાગે? નહીં. ઘણીવાર મમ્મી આપણને બહુ બોલ કરે ને, બેસને દુશ્મન સાહેબ નહીં કહેતા, ઘણીવાર કહી દઈએ. હો, હા. એટલે અરિ એટલે દુશ્મન, અને હંતાણમ એટલે જેણે દુશ્મનોનો નાશ કર્યા છે એવા પુરુષો. ખ્યાલ આવ્યો? એને નમો અરિહંતાણમ કહેવાય. પણ દુશ્મનો કોઈ બહાર નથી, દુશ્મન આપણી અંદર છે. કઈ છે? છે આપણી અંદર. કેટલા છે દુશ્મન? 4 છે. કેટલા? ક્રોધ, માન, માયા અને
લોભ. 4 પ્રકારના દુશ્મનો જે આપણને નિરંતર હેરાન કરે. આ તને ઘડી ઘડી આમ કરતી હોય તો ક્રોધિત થઈ જવું, થવું ના થવું, કરે છે હોય. પછી માન. તમે 3 જણ બેઠા હોય અને ભાઈ એક જણ સાથે વાત કરતો હોય ને, તમને લાગે છે આપણું કોઈ વેલ્યુ જ નથી, ખ્યાલ એવું થાય ને, એટલે માન નામનો દુશ્મન કામ કરે. માયા એટલે પોતે પોતાને નહીં જાણવું, એનું નામ માયા. શું કહ્યું? આપણે શું છે એ નહીં જાણવું, એનું નામ માયા. અને લોભ એટલે પોતાની પાસે હોવા છતાં પણ બીજાની વસ્તુ વાપરવી. આ તમે 3 જણ ટિફિન લાવ્યા હોય ને, પણ તને આ લાવી એ વસ્તુ ભાવતી હોય તું વધારે ખાઈ જવું. શું કરું? લોભ કહેવાય. આ લોભ એટલે આ 4 પ્રકારના દુશ્મનો આપણને નિરંતર હેરાન કરે છે, આપણે સરખી રીતે રહેવા દેતા નથી. એટલે કે આ અરિયંત ભગવાને આ 4 દુશ્મનોને જીતી લીધેલા. અને અરિયંત ભગવાન એટલે શરીર સાથે હાજર હોવાય. શું કહ્યું? શરીર સાથે. એટલે આ મૂર્તિ મૂકી છે ને, આ સિમંદર સ્વામી અત્યારે હાજર છે, બીજા ક્ષેત્રમાં છે. 15 ક્ષેત્ર છે, એમાંથી એક મહાવિદ્ય ક્ષેત્રમાં છે, સિમંદર સ્વામી હાજર છે અત્યારે. આપણી જેમ લાઈવ હો, જેમનું 3 લાખ વર્ષના આયુષ્યમાંથી 1.25 લાખ વર્ષ પૂરું થયું, હજુ 1.25 લાખ વર્ષ બાકી છે. કેટલું એમનું? ત્યાં સુધી આપણું કામ થાય. કારણ કે અહીંયાથી અત્યારે કામ થતું નથી. અહીંયા કામ છેલ્લું મહાવીર ભગવાન હતા ત્યાં સુધી થયું. પછી આ ક્ષેત્રમાં કાળ જુદો બદલાઈ ગયો, એટલે એ કામ ન થતું. એટલે વાયા જવું પડે. શું કરવું પડે? ઘણી આપણે ટ્રેન પકડવી હોય તો અહીંયાથી કંઈ જવું હોય બીજે, તો અમુક ટ્રેન ના મળતી તો વાયા રાજકોટ જવું પડે. શું કરવું પડે? એવું થાય ને, રાજકોટ મોટું સ્ટેશન ને, એટલે ત્યાંથી જવું પડે, એટલે વાયા જવું પડે. એટલે અત્યારે વાયા મુક્તિ ખુલ્લી છે આપણી. એટલે પછી નમો સિદ્ધાણમ એટલે કર્મો 8 પ્રકારના હોય છે. એમાંથી 4 પ્રકારના કર્મો અરિયંત ભગવાને જીતી લીધા હોય. આપણા ક્રોધ માન માયા લોભ કયા ને એવા બીજા છે, પણ તમને અત્યારે નથી કહેતો. અને બીજા 4 પ્રકારના કર્મો શરીર સાથે જોડાયેલા હોય. એ 8 પ્રકારના કર્મો જીતીને જેઓ મુક્તિને પામી ગયા છે એને સિદ્ધાણમ કહેવાય. શું કહેવાય? સિદ્ધ થઈ ગયા. હવે જે રીતે રામ ભગવાન સિદ્ધ થઈ ગયા, અને જન્મ મરણના ચક્કરમાં હવે આવવાનું નથી. એવા બધા અનંતા ભગવાનો છે, એવું નથી. એટલે ત્યાં શરીરનો બોજો ના હોય સિદ્ધમાં. ખ્યાલ? અત્યારે શરીરનો બોજો લાગે આપણને. આપણું શરીર વધી જાય તો બોજ લાગે ના લાગે? ઉચકાતો ના હોય આપણાથી. શું થઈ જાય? મારે પહેલાં એવું હતું, હા તો 72 કિલો થઈ ગયું 92માંથી. એટલે શરીરનો બોજો કહેવાય. સિદ્ધાણમમાં બોજો ના હોય, શરીર વગર હોય, આત્મા જ હોય ફક્ત. શું હોય? પછી નમો આયરિયાણમ એટલે અરિયંત ભગવાન અમુક નિયમો બતાવેલા હોય, આચાર કહેવાય છે એને. એ જે પાડે એને આચાર્ય કહેવાય. શું કહેવાય? આચાર્યો આપણા વૈષ્ણવોમાં પણ હોય છે, નથી હોતા? મહામંડલેશ્વર આ બધું નથી હોતું? એવા જૈનોમાં પણ આચાર્ય હોય છે. એટલે આચાર્ય ખરેખર ભગવાને અને કહ્યા કે અરિયંત ભગવાને જે આચાર બતાવેલા હોય, નિયમો બતાવેલા, સંપૂર્ણપણે પોતે પાલન કરે. શું કરે? 1 સેન્ટ પણ આમથી આમ ના કરે, એને આચાર્ય કહેવાય. ખ્યાલ આવે? પછી નમો વજ્જાયણમ એટલે ઉપાધ્યાય ભગવાનો. એટલે કે છે કે પોતે પૂર્ણ થવાના થોડા બાકી હોય, એટલે કે પોતે ભણે અને પછી બીજાને ભણાવે. જે રીતે તમે સીએ ભણતા હોય તો ક્લાસીસે ચલાવતા હોય ને સીએ ભણતા હોય. શું કરો? એટલે પોતે ભણે અને બીજાને ભણાવે, એને ઉપાધ્યાય કહેવાય ધર્મમાં. હા. પછી નમો લોએ સૌવ સાહુણમ એટલે આ લોકના તમામ સાધુઓને નમસ્કાર કરું છું. સાધુ એટલે શું? તો કે જે સીધા થયા છે, સરળ થયા છે, સાધુ. શું કહ્યું? સીધા થયા એને સાધુ કહેવાય ને. સાપ હોય એને દરમાં જવું હોય ને તો શું થવું પડે? સીધો થાય કે વાંકો થાય જાય? સીધો થાય તો જ જાય ને, વાંકો આમ થાય જાય. એટલે જે સીધા થયા છે સાધુ, સરળ થયા છે સાધુ. સરળ એટલે જેમ વારો તેમ વરી જાય, પોતાનું દાપણ ના કરે કોઈ પણ જાતમાં. શું કહેવાય? આપણે તો આપણું દાપણ લઈએ ને વચ્ચે, ના આ તો આમ જ થાય, આ જો આમ જ થાય. શું કહીએ? ખ્યાલ આવે? એ લોકો કશું પોતાનું દાપણ વાપરે જ નહીં એ લોકો. એટલે નમો લોએ સૌ એક જ લક્ષ હોય, બસ મારે મુક્તિ પામવી છે, બીજું કશું જ લક્ષ ના હોય, એને સાધુ કહેવાય. હવે આ મંત્ર થયો. હવે એનું ફક્ત ફળ છે. એસો પંચણ મુક્કારો એટલે ઉપરના 5 નમસ્કાર કરું છું. સૌવ પાવપણાસણો એટલે આ બોલવાથી બધા પાપો નાશ થનાર છે. બધા પાપો કયા છે? તો કે અંદર બધા પડેલા પાપો અંદર છે ને, આપણે મુક્તિ પામવા માટેના જે પાપો એ નાશ થઈ જાય. પણ આપણી જાતે ચિતરેલા એ પાપો ના બળે કોઈ દાડ, આપણે ભોગવવા જ પડે. ના ભોગવવા હોય તોય ભોગવવા જ પડે. આપણે શું છે, ઘણીવાર આપણે ઘરમાં રહેવું ગમતું ના હોય છતાં પણ રહેવું પડે કે ના રહેવું પડે? ખ્યાલ આવે છે? આ કર્મનું ભોગવટો બધો કહેવાય. ખ્યાલ આવે?
એટલે એવા કર્મો જે આપણને અંદરના ભગવાનને પ્રાપ્ત કરવા માટે નડતા હોય એ બધા બોલવાથી નાશ થાય. શું થાય? મંગલાણમ ચ સૌવેસીમ. એટલે દુનિયામાં કોઈ ઊંચામાં ઊંચું મંગલ કાર્ય હોય તો આ પાંચોને નમસ્કાર કરવા એ દુનિયાનું ઊંચામાં ઊંચું મંગલ કાર્ય છે. ને પડવમ હવઈ મંગલમ એટલે પ્રથમ કરવા જેવું છે. શું કહ્યું? હવે આ એક મંત્ર થાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે જેઓ નરમાંથી નારાયણ થયા છે, આ શરીરને નર કહેવાય, અને અંદરના ભગવાનને જે જાણીને બેઠા છે નારાયણ કહેવાય. અંદર જે ભગવાન છે ને આપણી અંદર, એ નારાયણને જે ઓળખીને બેઠા છે એવા નર નારાયણ વાસુદેવ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. હવે અર્ધ ચક્રકાળમાં 9 વાસુદેવ હોય. કેટલા હોય? આપણે કોને જાણીએ છીએ અત્યારે? કૃષ્ણ ભગવાનને. બરાબર છે. એમની પહેલાં લક્ષ્મણનું નામ સાંભળેલું, રામની સાથે હતા, એમને પણ વાસુદેવ કહેવાય. એવા કુલ 9 વાસુદેવ હોય. એટલે કે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવ બોલીએ તો 9 વાસુદેવને નમસ્કાર પહોંચી જાય. ને ખાલી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીએ તો એમને જ પહોંચે ખાલી. એટલે ઓમ નમો ભગવતે બેસ્ટ છે બોલવું. પછી ઓમ નમઃ શિવાય એટલે શું? બોલો છો તમે ઓમ નમઃ શિવાય? પેલું પાણી ચડાવવા જાઓ છો, ઠંડુ કે ગરમ ભગવાન કેવું ચડાવવાનું? શિયાળો હોય તોય ઠંડુ જ? ઠંડી ના લાગે ભગવાનને? હવે ઓમ નમઃ શિવાય એટલે કલ્યાણ સ્વરૂપ શિવને નમસ્કાર કરું છું. જેનું પોતાનું કલ્યાણ થઈ ગયું હોય સંપૂર્ણપણે અને બીજાનું કલ્યાણ કરતા હોય બધા શિવ કહેવાય. શું કહેવાય? આત્મજ્ઞાની પુરુષને શિવ ભગવાન કહેવામાં આવે છે. શિવ એ કોઈ વ્યક્તિ નથી, ડિગ્રી છે. શું છે? પદવી છે. પદવી ખ્યાલ? જે તે કલેક્ટરની પદવી હોય એ બધી પદવીઓ કહેવાય. શું કહેવાય? એમાં બદલાતા રહે કે ના બદલાતા રહે? એક જાય કલેક્ટર તો બીજા આવે. એ તો શિવમાં જે આવી રીતે જે કલ્યાણ સ્વરૂપ થયા બધા શિવ કહેવાય. ખ્યાલ? એટલે આવી રીતે આખો આ મંત્રનો અર્થ છે. અને આખો આ નિષ્પક્ષપાતી મંત્ર છે, જેથી આપણી અંદર નિષ્પક્ષપાતીપણું ઊભું થાય અને આપણી અંદર રહેલા નિષ્પક્ષપાતી એવા ભગવાન આપણને ખુલ્લા થાય, ભેગા થાય. ખરેખર તો આપણી પાસે ભગવાન છે એને જ ઓળખવાના છે, પરંતુ આપણે ઓળખતા નથી એટલે બીજાનો સહારો આપણે લેવો પડે. શું કરવું પડે છે? કેવી છે? જેથી આપણે કશું ભણેલા ના હોય તો બીજાનો સહારો લેવો પડે ને, પણ આપણે ભણેલા હોય તો આપણે બીજાનો સહારો લેવો પડે? જેને બધું જ આવડતું હોય મોબાઈલમાં એને કોઈનો સહારો લેવો પડે? ના આવડતું તો આનું શું થાય, આનું શું થાય પૂછીએ ને, સહારો લેવો પડે. એટલે આ શિવ ભગવાન આવા હોય, પોતે સંપૂર્ણપણે પોતાનું કલ્યાણ થઈ ગયું હોય અને બીજાનું કલ્યાણ કરતા હોય એને શિવ કહેવાય. ખ્યાલ આવ્યો મંત્રનો? હવે જ્ઞાન કોણે લીધું હવે એની વાત કરીએ થોડી. તમે બરાબર? હવે જ્ઞાન શેનું લીધું? જ્ઞાન એટલે શું? પહેલાં બેહો ને, ટેકો થઈને વાંધો નહીં, શાંતિ બેસો. જ્ઞાન એટલે શું? જે આપણે બોલવાનું, આપણે ફેંક કરવાનું, એવું જ ને. તારે ઇન્ટરવ્યૂમાં જાઓ તો પૂછે તો નહીં કહેતા, આપણે પૂછવું તો કહેવું તો પડે ને, જેવું આવડે એવું. ને આપણે પરીક્ષા આપવા ગયા હોય છે, લખવાનું હોય છે, નહીં આવડતું હતું એટલે ટીક કરવાનું આવે ને, તો આપણને ભાઈ જે ખબર હોય ટીક કરી દઈએ છે. સાચું પડ્યું તો સાચું, ખોટું તો ખોટું, એવું થઈ જાય. એટલે શું જ્ઞાન એટલે શું? અંજલિ તમને જ્ઞાન એટલે શું? બોલવાનું. શું તમારું હાર્દિક નામ? તારે બ્રિજેશ? ઓહો, બોલો. નહીં ખબર? નહીં ના હોય ના કહી દેવાનું બસ. જ્ઞાન એટલે પોતે જે છે તેને જાણવું, એનું નામ જ્ઞાન. શું કહ્યું? જે છે એને જાણવું એનું નામ જ્ઞાન, ને આપણે નથી એને જાણવું એનું નામ અજ્ઞાન. તો આપણે શું છે ને આપણે શું નથી? શું નામ તારું? જાનવી. તો કે હું જાનવી, એ તો આપણું નામ કહેવાય ને, બરાબર છે? માય નેમ લખીએ ને, કે હું આ છું એવું લખીએ, મારું નામ જાનવી છે, બરાબર છે? તો આ જાનવી, હું કહું કે આ સ્ટેન્ડ મારું છે, તો સ્ટેન્ડ અને હું જુદો થયો કે ના થયો? બરાબર છે? એ તો જાનવીને તું જુદી થઈ ને, બરાબર છે? એટલે જાનવી જે છે એ નામ છે ને આપણે જે છે એ આપણે છે. એટલે આપણી અંદર આત્મા છે ને એ આપણે છે, પણ આપણે એને ઓળખતા નથી. એટલે આખો દાડો હું જાનવી છું, હું અંજલિ છું, હું બ્રિજેશ છું, બોલ કરીએ ને. આપણે કોઈ ખાનગીમાં વાત કરતું હોય ને તો આપણને શું થાય? મારી વાત કરે પેલા કે ના આ તો પેલા બ્રિજેશની વાત કરીએ છીએ. આપ શાંતિ થઈ જાય. શું થઈ જાય? ખ્યાલ આવે છે? આવી રીતે દુનિયા ચાલે છે. હવે પોતે પોતાને જાણવું એનું નામ જ્ઞાન કહેવાય. તે તમને એ દિવસે જાણ થઈ. તમને પેલા કાંતિ આનંદજી આપેલું ને,
જે આયા હતા એ પેલા, હા, એટલે પોતાને જાણવું એનું નામ જ્ઞાન કહેવાય. હવે એ કલાક બોલાયેલું ને બધું વિધિ બોલાયેલી ને કલાક, એટલે તમે એ વખતે શું થયા, શું બનાયા એ વખત તમને બોલાવતા ને બધું શું બોલાવતા હતા, શું બનાય એટલે હું શુદ્ધાત્મા છું બનાયા ને. હા, તો શુદ્ધાત્મા આપણે થઈ ગયા તો બધાએ જાણ્યું, જેટલા બેઠા હતા એટલા, કે ભાઈ તમે શુદ્ધાત્મા થઈ ગયા. પછી તમે હવે બહાર જાઓ, તમને કોઈ પૂછે તમે કોણ છો તો શું કહેશો? હે? હા, એટલે બહાર જે ભાષા ચાલતી હોય એ ભાષાની વાત કરવાની, ને પેલું આપણે અંદર જે છે, ખ્યાલ આવે? આપણે જે છે એટલે હવે આપણને જે પદ પ્રાપ્ત થયું એને સાચવવા માટે પછી કશું આપ્યું હતું છેલ્લા પૂરું થયા પછી? બુક આપી હતી, પછી સમજાયું નહોતું કશું બીજું? બીજા આપતા પુત્રએ સમજાયેલું ને કશું? શું સમજાયું? હે? 5 આજ્ઞા સમજાયેલી, હે ને? 5 આજ્ઞા. હવે આજ્ઞા એટલે શું? તો કે આપણને આ જે જ્ઞાન પ્રાપ્ત થયું એ પ્રતીતિ રૂપે પ્રાપ્ત થયું. પ્રતીતિ એટલે આપણને ભાન થયું હું આ છું. જે રીતે તમે કોલેજમાં દાખલ થયા હોય સીએની, તો આપણને થયું કે ભાઈ હું સીએમાં દાખલ થયું, પછી આપણે પૂરું થઈ ગયું સીએ, તો શું થાય? પછી અંદર કોલેજ જવું પડે, એક્ઝામ આપવી પડે, બધું કરવું પડે ને, અનુભવ લેવો પડે. શું કહેવાય? તમે ગમે ત્યાં નોકરી કરવા જાઓ તમને શું કહે લોકો? અનુભવ છે કશો? શું કહે? એટલે હવે આપણે આ પ્રતીતિમાંથી અનુભવ સુધી પહોંચવા માટે આ 5 આજ્ઞા છે. પહેલાંના યુગોમાં કેવું હતું કે તમને છેલ્લું જ્ઞાન થતું હતું, અત્યારે આપણને પહેલું થઈ ગયું. આપણી અંદરનો કચરો અંદર એનો એમ પડેલો છે. કચરો એટલે કર્મો. શું કહેવાય? કર્મો પડેલા છે ને જો આપણી અંદર, એક સુધી ચાલવાના કર્મો તો, પરંતુ એની અંદર આપણે હવે 5 આજ્ઞાને જેટલી વાપરીએ એટલું અંદર સાફ થતું જાય. એટલે કે એને સાફ કરવા માટેની આ વસ્તુ છે. ને આપણે અનુભવ સુધી પહોંચવા માટે આ 5 વાક્યો આપેલા છે આપણને. ને 5 વાક્યોમાં કશું કરવાનું નથી, ખાલી દૃષ્ટિ વાપરવાની. શું કરવાની છે? કારણ કે કરવાનું હોય નહીં, કરવાનું તો બધા બહારના લોકો બતાડે. જ્ઞાની પુરુષ હોય, આવા તીર્થંકર ભગવાન હોય, કરવાનું ના બતાવે, તમને જાતે જ કરી આપે. જો એવું થતું હોત તો આપણા ઘરને બધું થઈ ગયું હોત. આટલા જન્મોથી આપણે રખડ કરીએ, કશું થયું નથી. ક્રિયાઓ બધી બહુ કરી, આપણે નથી કરતા ક્રિયાઓ. ભગવાનને માનીએ, પ્રસાદ ધરાવીએ, ને આ કરીએ, બધું જઈએ, દ્વારકા જઈએ, સોમનાથ જઈએ, બધા નથી જતા. પણ આપણે એના ફળો રૂપે જોવાનું કે આપણને શું પ્રાપ્ત થયું. ફળ તો મળવું જોઈએ કંઈ પણ જઈએ તો આપણે. તો આપણને ફળ રૂપે આ 5 આજ્ઞા હવે પ્રાપ્ત થઈ છે. વાડ કહેવાય ને. શું કહેવાય? જે તો ખેતરમાં આપણે કશું વાવ્યું હોય તો પછી એની વાડ કરીએ છીએ ને. વાડ શાના માટે કરવાની? હે? પેલું બધા કોઈ જાનવર હોય ને ખાઈ ના જાય ને આપણા પાકને નુકસાન ના થાય એના માટે. તો કે આપણને હવે જે અંદર વસ્તુ પ્રાપ્ત થઈ છે એને નુકસાન ન થાય એના માટે આ 5 આજ્ઞાનું પ્રોટેક્શન આપ્યું છે આપણને. શું આપ્યું છે? જેથી તમે કહીએ ડૂબશો નહીં, કહીએ અંદર એ નહીં થાવ તમે. ખ્યાલ આવે? યાદ છે કઈ હતી? શું છે પહેલી? તું કે બરોબર છે ખોટું છે? હે? કેટલા ટકા? હા, તો કે પહેલી આજ્ઞા આપી રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું અંજલિ છું. આપણું નામ બોલવાનું, જાનવી નહીં બોલવાનું. હા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે વ્યવહાર દ્રષ્ટિ. ગુજરાતીમાં શું કહેવાય? વ્યવહાર દ્રષ્ટિથી લોકોની અંદર હું જઉં તો ભાઈ હું શું છું? તો કે જાનવી છું. બરાબર? 15 આપણે શું સમજવાનું? હું કોણ છું? હું શુદ્ધાત્મા છું. આ 2 દ્રષ્ટિ વપરાય ત્યારે તમારી મુક્તિ થાય. આ 2 દ્રષ્ટિ જ્યાં સુધી નથી વપરાતી ત્યાં સંસારમાં ભટકવાનું થાય. જેટલી આ બહારની દ્રષ્ટિ વાપરી, જે રીતે આપણે દર્શન કરવા ગયા ભગવાનના, કોઈ ગુરુદેવના દર્શન કર્યા, તો ત્યાં આગળ આપણને ફાયદો શું થયો? તો તમારું પુણ્ય બંધાયું. શું બંધાયું?
કેમ પુણ્ય બંધાયું? તો કે હું જાનવી છું એવું ભાન હોય એટલા માટે, અજ્ઞાન હોય એટલા માટે. ખ્યાલ આવ્યો? ને કોઈને કંઈ ખરાબ કર્યું તમે તો પાપ બંધાય. એટલે પુણ્ય અને પાપ ઉપર આખી દુનિયા ચાલી રહી છે આખી. પરંતુ હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે પુણ્યય બંધ થઈ ગયું અને પાપે બંધ થઈ ગયું. એ અહંકાર અને મમતા હતા ત્યાં સુધી થયા કરતું. અહંકાર એટલે હું જાનવી છું, અને મમતા એટલે મારું છે, એમના મમતા કહેવાય. મમતા એટલે પેલા બેનર્જી નહીં પાછી, હા એમને તો કાઢ્યા એમને. એટલે અહંકાર અને મમતા આપણને કાઢી આપ્યા ને આપણને પોતાના પદમાં, શુદ્ધાત્મા પદમાં બેહાડી દીધા. એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું અંજલિ છું, અને ખરેખર કોણ છે? તો કે હું શુદ્ધાત્મા છું. હવે આપણી પર મોબાઈલ તો રાખો ને બધા. હવે મોબાઈલમાં ફોન આવે તો તમે કોણ બોલો છો? તો શું કહેશો? હા, ને કે આપણે કે હું શુદ્ધાત્મા બોલું છું, તો પેલા કહેશે કંઈક બગડી ગયું લાગે મગજ, કહેશે શું કે. એટલે જે વ્યવહાર ચાલતો હોય એ વ્યવહારથી જ બોલવાનું. ખ્યાલ આવે? પણ અંદર આપણે શું સમજવાનું? એટલે બહાર જે છે એ અંદર નથી લાવવાનું, ને અંદર છે એને બહાર નથી લઈ જવાનું. એ આ ભાષા હોય. હવે આપણે બહાર જઈએ તો આ ગધેડું, ગાય, કૂતરું બધું મળે તો કયા વ્યૂ પોઈન્ટથી એ કૂતરું છે? હે? હા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ. અંદર શું જોવાનું? રિયલ જોવાનું. શુદ્ધાત્મા જેવું દ્રષ્ટિ ખાલી રહેવી જોઈએ, સમજ રહેવી જોઈએ. શું છે? જે તે હીરાની ડબ્બી હોય ને આપણને એકવાર બતાવી દીધો અને બંધ કરી દીધો તો આપણા લક્ષમાં રહે કે અંદર હીરો છે, એવી રીતે આ લક્ષમાં રહે આપણને. ખ્યાલ આવે? કે આ શુદ્ધાત્મા જેવું જોતા 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 જવાનું તો ફાયદો થાય આપણને. પણ આપણે શું છે? કૂતરું આવ્યું, વાઘ આવ્યો. હવે એની ભગવાનના તમે દર્શન કરો ને, સિંહ પણ એ થઈ જાય, તમને કશું ના કરી શકે એવી દૃષ્ટિ છે ભગવાનોની. ખ્યાલ આવે? બહુ ઊંચી દૃષ્ટિ આપી છે આપણને, છેલ્લમ છેલ્લી દૃષ્ટિ આપી છે આપણને. ખ્યાલ આવે? શું કર્યું? હા, એટલે આને સાચવજો. હવે બહાર નીકળે એટલે એનો અભ્યાસ કરવાનો. પછી આ બધું કોમ્પ્યુટર ને બધું કોણ ચલાવે? શુદ્ધાત્મા ચલાવે ને. હા, બસ આવું લક્ષમાં રાખવાનું, ખાલી બીજું કશું નહીં. ખ્યાલ આવે? પછી આપણને અભય સર બોલાવે તો કોણ બોલાવે છે? હા, અને જઈને જો શુદ્ધાત્માના દર્શન કરી લેવાના આપણે. હો, એ આપણે કાચું નહીં પડવાનું. કાચા પડ્યા કહેવાય. જે જોવાનું તે જોયું ને, ના જોવાનું આપણે જોયું. એટલે આ જેટલું તમે કરતા જશો એટલા અંદરના ભગવાન તમને અનુભવમાં આવતા જશે. શું થાય? પ્રતીતિ રૂપે છે. પ્રતીતિ એટલે ટોપ મોસ્ટ ઉપરની શ્રદ્ધા કહેવાય, જે ડગે નહીં એવી. શું કહેવાય? ક્યારેય જાય નહીં કોઈ પણ સંજોગોમાં એવી. પેલી શ્રદ્ધા તો ઘણી વાર જતી પણ રહે, પણ આ ના જાય કોઈ દાડો. એને પ્રતીતિ શબ્દ વપરાય છે. એટલે અનુભવ સુધી આપણે દરરોજ જતા જ જઈએ. જેમ ખાવાનું કોણ ખાય? હા, આપણે શું કરવાનું? આપણે શુદ્ધાત્માને શું કરવાનું? ભાઈ ખાવાનું તો અંજલિ ખાય, પણ આપણે શુદ્ધાત્માને શું કરવાનું? જોવાનું. શું કરવાનું? આપણો ધર્મ જોવાનો ને જાણવાનો. શું થયું? આપણો શુદ્ધાત્માનો ધર્મ એક જ છે, જોવાનો, જાણવાનો. બાકી બહારની બધી ક્રિયાઓ આ જ કરે. કોણ કરે? બહારની. મનમાં વિચાર આવે તો કોને આવે? હા, જોવાનું મનને કે આવા વિચાર આવ્યા તો ખલાસ થઈ જાય. કારણ કે મન કોઈનાથી જીતી શકાય એવું નથી, આ જ્ઞાનથી જ જીતાય એવું છે. તો આવી રીતે આપણે એને જોઈએ એટલે ખલાસ થઈ ગયું મન. ખ્યાલ આવે? આપણે કહે મન હોય તો માળવે જવાય, પેલા બધી કહેવતો હતી ને. મન જીતે એને આખો સંસાર જીતી લીધો કહેવાય. તો કે આ મનને જોતા થયા એ બહુ મોટી વસ્તુ કહેવાય. ખ્યાલ આવે? એટલે મનને જોવાનું, જેવું ખરાબ વિચાર આવતો હોય જોવાનું. કારણ કે ગયા અવતારમાં જે ભરેલો છે એ જ નીકળે અત્યારે, બીજો ના નીકળે. એટલે એને મનને જુઓ એટલે એક્ઝોટ થઈ જાય, ખલાસ થઈ જાય. ને તમે શુદ્ધાત્મા સ્થિર થાય એટલું મન તમારું ખલાસ થઈ ગયું. નવું મન બંધાતું નથી. નવું મન ક્યારે બંધાય? તો કે હું જાનવી છું એવું થાય તો જ બંધાય. પણ હવે જાનવી છું તો આપણે છે જ નહીં, એટલે નવું બંધાતું નથી. પણ જૂનાને કાઢવું તો પડશે ને. એક ભાઈ આવ્યા હતા દાદા ભગવાન પાસે કે મને મારું મન બહુ હેરાન કરે છે, કાઢી આપો કે છે. શું કહે છે? હેરાન કરે મન ઘણી વાર, રવાડે નથી ચડતું ઘણી વાર. હા, વિચારો ચાલ્યા જ કરે. કોઈ એવું વસ્તુ બની ગઈ હોય ને તો એની જ ચાલ્યા કરે મનમાં. એક ભાઈ આવ્યા મને કહે દાદા કે મન કાઢી આપો. દાદા કે કાગળ ઉપર સહી કરી આપે, હું તને મન કાઢી આપું. તો કે મન કાઢીએ તો શું થાય ખબર? એબસન્ટ માઇન્ડેડ થઈ જાય. શું થઈ જાય? એટલે શું? પાગલ. હા, હવે તમે પિક્ચર જોવા ગયા હોય અને ખાલી પડદો જ હોય, શું જુઓ તમે? કેટલી વાર જુઓ? તો આ એક પિક્ચર છે જોવા માટેનું આપણા માટે.
એટલે આ પિક્ચરને જોયા જ કરવાનું નીકળે એટલે ખલાસ, એમને જોયું એટલે ખલાસ. ખલાસ એ તો વાણી નીકળે એને જોવાની કેવી નીકળે. તો ગુસ્સાવાળી મમ્મી હોય તો ગુસ્સાવાળી નીકળે વાણી, ઘણી વાર ના નીકળે. મમ્મી જરા આપણને બોલે કંઈ કામથી આમ, આ જાને આ ટિફિન લઈને જા, ના માન જ લઈ જવું, કેટલી વાર કહ્યું તને, એ વાણી એવી. આ તો ખાલી દાખલો આપીએ છો, લઈ નહીં લેવાનું, ટોપી નહીં પહેરી લેવાની. એટલે આ વાણી આવી નીકળે. પછી આપણો નાનો ભાઈ હોય તોય નીકળે વાણી આવી. હો, એને આપણે સરખો કરવા જઈએ, આપણે બહુ મોટા થઈ ગયા ને એવી રીતે જાણે. પછી આ શરીરથી થાય. શું થાય? શરીરથી કર્મો થાય ને, અમુક દોષો એવા થાય શરીરથી. આપણે ઘણી વાર કોઈ જગ્યાએ ના જવું હોય, તમને નાટક ના ગમતું હોય, પેલા પિક્ચર ગમતું હોય તમને, તો પેલા નાટકમાં લઈ જાય તો આપણને ના ગમે. આ શરીરને તોય લઈ જવું પડે. શું કરવું પડે? એટલે આ બધા ભોગવટા કહેવાય. આ ભોગવટાને તમારે ફક્ત જોવાના. શું કરવાના? આપણે હવે એમાં હાથ નહીં નાખવાનો. ભલે ને એને ના ગમ્યું તોય આપણે કશું કરવાનું નથી. આપણે ખાલી ફક્ત જોવાનું. કારણ જાનવીને ના ગમ્યું. કોને ના ગમ્યું? હા, આપણે આપણું નામ બોલવાનું. એટલે આ બધું આવી રીતે અંદર ચાલુ જ જોઈએ. એટલે આપણે આ પોતાના દોષો દેખાય કહેવાય. અને પોતાના દોષો જોયા વગર મુક્તિ નથી. અત્યારે આપણને બીજાને દેખાય, પોતાના દેખાય. ખ્યાલ આવે? અત્યારે આપણો ભાઈ હોય અને તું હોય તો આપણે તો કહ્યું તમારા દોષો લખી લાવો ને ભાઈ ના લખી લાવો, કોના વધારે લખાય? હે ને? કારણ કે આપણી દૃષ્ટિ જ બહાર છે. શું છે? હા, એને બહારની દૃષ્ટિને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય અને અંદરની દૃષ્ટિને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. શું કહેવાય? એમના ઇન્દ્રિયની જરૂર ના પડે. એટલે આ બે આજ્ઞા થઈ ગઈ. કઈ આજ્ઞા? પહેલી, હું શુદ્ધાત્મા છું. બસ આ બે સાથે રાખવાનું. કારણ કે પક્ષી બે પાંખે ઉડે, એક પાંખે ઉડે. ગાડી બે પાટા ઉપર ચાલે, એક પાટા ઉપર. એટલે કે બે દૃષ્ટિ સિવાય છૂટ્યા એવું નથી. ખ્યાલ આવે? એટલે બે દૃષ્ટિને વાપર્યા કરવાની. ગમે ત્યાં વાપર્યા કરો ને. આપણે કામ કરવાનું ના ગમતું જોવાનું, દિલ્હીને ગમતું નથી અત્યારે કામ કરવાનું, આપણે જોવાનું. ભલે ના ગમતું હોય, બધું થાય. આ તો કારણ કે મેં કામ કરેલું 10 વર્ષ કરેલી નોકરી, જોબ કરેલી છે. એકાઉન્ટન્ટ તરીકે મારી પોસ્ટ હતી લિમિટેડ કંપનીમાં. એટલે બધું થાય, પણ આપણે એને જોવાનું છે. સારું થાય તોય જોવાનું, ખરાબ થાય તોય જોવાનું. એ આપણું નથી કશું જ. હવે શું છે? હા, શુદ્ધાત્માને કોઈ વસ્તુ લાગુ પડતું નથી. આ બધું લાગુ પડે જાનવીને અંજલિને. તને પછી વાત કરીશ. પછી આ તો કારણ કે પેલું લીધું નહીં ને, તો આપણે જોઈએ હવે. એટલે ત્રીજી વસ્તુ હોય શું હતી? ત્રીજી આજ્ઞા શું હતી? કેવું યાદ છે? જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. પહેલાં આપણને શું હતું? હું ચલાવું છું. અને બીજી દ્રષ્ટિ શું હતી? તો કે ભગવાન ચલાવે છે. હવે જો આપણે ચલાવીએ તો આપણને બંધન થાય, ભગવાન ચલાવે તો ભગવાનને બંધન થાય. ભગવાન એવા કાચા ના હોય, એમને બંધન થાય એવા. એટલે આપણે નથી ચલાવતા અને ભગવાન પણ નથી ચલાવતા. પણ કોણ ચલાવે છે? કે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે આ બધું. પહેલાં ચલાવનાર કોણ હતો? તો કે અહંકાર હતો. કોણ હતો? હું ચલાવું છું. એ જ અજ્ઞાનતા. આપણા નરસિંહ મહેતા શું કહ્યું? એના થયા નરસિંહ મહેતા જુનાગઢના. હું કરું એ જ અજ્ઞાનતા. શું કહ્યું એમણે? સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે કહે છે. શું કહે છે? એટલે શ્વાન એટલે કૂતરું ગાળા નીચે ઉભર્યું હોય ને તેને શું લાગે? મેં ઉચક્યું છે. પણ ગાળું ખસે તો ખબર પડે કે મેં નથી ઉચક્યું. ખ્યાલ આવે? પછી આ સૃષ્ટિને કોણ ચલાવે છે એ કોક જ વ્યક્તિ જાણતી હોય. આ નરસિંહ મહેતા છેલ્લા બોલેલા આ શબ્દો બહુ મસ્ત બોલ્યા છે. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે. એવા કોઈ યોગેશ્વર હોય, કૃષ્ણ ભગવાનજી હોય, એ જ જાણતા હોય, બીજું કોઈ ના જાણતા હોય. ખ્યાલ? એટલે હવે આપણને આપણા હાથમાં કાચનો ગ્લાસ હોય, ઘરે હોઈએ ને આપણે પ્રયત્ન કર્યો છતાંય પડી ગયો અને તૂટી ગયો તો કોણે તોડ્યો? હે? સમજવાનું શું? આપણે વ્યવસ્થિત શક્તિએ તોડ્યો. બરાબર? પણ મમ્મી કહે છે શું કરે છે? ધ્યાન નથી આપતી. આપણે ભાઈ અંજલિથી તૂટી ગયો. શું કહેવાનું? પણ આપણે અંદર સમજવાનું શું? વ્યવસ્થિત શક્તિએ તોડ્યો. હવે વ્યવસ્થિત શક્તિ આ તોડતી ના હોય તો આપણે 1 ડઝન ગ્લાસ લાવીએ ને તો 7 પેઢી સુધી ચલાવીએ. જો ના તૂટતા હોય તો ચલાવીએ કે ના ચલાવીએ? બોલો ને. મારા ઘણા વર્ષોથી એક કપ રકાબી પડ્યા છે. મારા ફાધર મધર હતા ધ્યાન નાખ્યું, તૂટતા કાઢે જ નહીં તો તૂટે કેવી રીતે? બિચારા અંદર જેલમાં ફસાઈ ગયા એવું લાગે ને. શું લાગે? શોકેસમાં મૂકી દીધા જેલ જ કહેવાય ને એના માટે. તો
વિચાર કે મને ક્યારે બહાર કાઢશે, મહેમાન આવતા ખુશ થઈ જાય, હવે મને બહાર કાઢશે, હવે મને બહાર કાઢશે. એટલે એ તૂટી ગયો તો આપણે અંદર વ્યવસ્થિત સમજવા પણ કોઈ કે ના જાનવી તે તોડ્યો છે, આ ભાઈ મારાથી તૂટી ગયો, શું છે. એટલે આવી રીતે અંદર આપણને જ્ઞાન ફિટિંગ થવું જોઈએ, વ્યવસ્થિત શક્તિ ખ્યાલ ગમે તે જગ્યા. પછી આપણને હવે કોઈ આપણને મમ્મી બોલતી હોય તો કોણ બોલે, કોણ બોલાવડાવે છે એમને? વ્યવસ્થિત શક્તિ બોલાવડાવે છે. એટલે અંદર આપણે તડક થઈ જાય બિલકુલ. એક અંદર પાછું પેલું અંદર કામ કરે, અંદરનું બધું હોય ને માલ, પેલો ક્રોધ માન માયા લોભ વાળો એ કામ કરે. પણ વ્યવસ્થિત શક્તિ સમજીએ એટલે બધું શાંત, કારણ કે જ્ઞાની પુરુષની આપેલી આજ્ઞા છે. શું છે સમજી ગયા? એટલે આ વ્યવસ્થિત શક્તિ બરાબર. ગમે તે જગ્યાએ ગયા હોય, તો આપણે કોઈ જગ્યાએ બેંકમાં પૈસા લેવા ગયા હતા તો બધા ATM ને પેલું થઈ ગયું છે, પણ લેવા ગયા હોય ને ખિસ્સું કપાઈ ગયું હોય તો કોણે કાપ્યું? કોઈ પર્સ લઈને ભાગી ગયું. બોમ્બેની ટ્રેનમાં તો બહુ ભીડ હોય, ખબર છે ને? જોઈ જ કદા. હા, આ ભૂલદેવ જો બહુ ભીડ હોય તો પેલી બાજુ બહાર નીકળી જવાય. હો, એટલી બધી હોય. હવે એ વખતે કોઈ ખેંચીને લઈ ગયું તો કોણે લીધું? વ્યવસ્થિત શક્તિ. પણ હવે ભાઈ એનો ઉપાય કરવાનો, ભાઈ પોલીસમાં ફરિયાદ નોંધવાનું, બધું કરવાનું. એવું નહીં કે વ્યવસ્થિત શક્તિ સમજાય એટલે ખ્યાલ આવે ને કે એનો દુરુપયોગ કહેવાય. પણ સમજવાનું વ્યવસ્થિત. 3 આજ્ઞા થઈ ગઈ. 4થી આજ્ઞા કહેવું પડે જાણવી. હો, જોરદાર છે. ફાઇલોનો સંભાવે નિકાલ કરો. ચાલો, હવે તમારી સાથે સૌથી વધારે કોણ રહે છે? મમ્મા. બરાબર છે. આ બાથરૂમમાં જાય તો મમ્મા આવે છે, અહીં આવે તો મમ્મા આવે છે, તો કોણ તમારી સાથે વધારે? પોતે. જાનવી. હા, જુદા ના પાડે આપણને. એટલે જાનવી આપણી સાથે આખો દોડ થઈ જાય થઈ રહે. એટલે ફાઇલ નંબર 1 કોને આપવાની? જાનવીને. પછી પપ્પા હોય તો 2 નંબર, મમ્મી 3 નંબર જાણી લેવાની. હવે એની 7 અબજની વસ્તી છે ને આખી વર્લ્ડની, બધા સાથે આપણે લેવા દેવા છે. કેટલા હશે? 1000-1200 જેવા લેવા દેવા. કેમ હાય હેલો કરે, આંખથી આંખ મળે, બધા હાથે લેવા દેવા કહેવાય. આપણે શું કહેવાય? એટલે એટલા માટે આપણે આ જગતમાં પડ્યા રહેવું પડે છે. પણ જો એટલા હાથે આપણે નિકાલ થઈ જાય તો આપણે મુક્ત થઈ જઈએ. ખ્યાલ આવે? તો હવે ફાઇલનો સંભાવ નિકાલ કરવો એટલે શું? તો મમ્મી કહે છે તું આજે આ લઈ જા ને, હવે આપણને ભાવતું ના હોય છતાં લઈ આવવાનું, ફાઇલનો નિકાલ કરી નાખવાનો. શું કરવાનો? પછી આ એ વસ્તુ અંજલિને વધારે ભાવતી એને આપી દેવાની, તારું એને ખાઈ જવાનું. શું કરવાનું? ફાઇલનો નિકાલ. શું કરવાનું? એવી રીતે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. એ કે ચલો આજે આપણે અહીં જવાનું, તને ના ગમતું હોય તો આપણે સમજવાનું ફાઇલ આવી છે. આજે શું આવી છે? આ ચલો નિકાલ કરો. અંજલિ કે ચાલ કે કેમ નથી જવું કે એમ કહીને લઈ જવાની. ખ્યાલ આવ્યો? ફાઇલનો સંભાવે નિકાલ દરેક જગ્યાએ એપ્લાય કરવાનું. આપણને અત્યારે કોમ્પ્યુટરમાં બેઠા સારી ઊંઘ આવતી હોય, ખાધો હોય ભાત બધું, તો શું થાય? હા, તો જરા ઊભું થઈને આંટો મારી આવવાનો, આમ તેમ કરવાનું, બધું કરવાનું. ફાઇલનો નિકાલ કરવો પડે ને, કે ફાઇલ ઊંઘી જાય પાછી. ફાઇલનો સંભાવે નિકાલ. કોઈ જગ્યાએ ગયા હોય, કશું વસ્તુ મૂકી હોય ખાવાની, આપણને ના ગમતી હોય, જરાય પણ લઈ લેવાની, નિકાલ કરી નાખવાનો. ફાઇલનો સંભાવ નિકાલ. ને કોઈ પણ જગ્યા ઉપર આપણે કામ કરાવવા ગયા હોય ને, અંદર શુદ્ધાત્મા જોઈ ને દાદા મને ફાઇલનો નિકાલ કરવાની શક્તિ આપો, તોય તમારું કામ સારામાં સારું થઈ જશે, નિકાલ થઈ શકો. એવું અંદર બળ મૂકેલું દાદા ભગવાને આ વસ્તુમાં. 4 થઈ. હવે 5મી તું તો બોલ ભાઈ કે હે 2 નથી થયા તોય 2 યાદ છે. હજુ એક જ છે ને તું? લગ્ન નથી થયા ને તો 2 થાય ને પાછા. એટલે 1 છે તોય 2 યાદ રહી. છેલ્લી હતી શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. બરાબર છે. હવે આ શુદ્ધાત્માનો ચોપડો છે ને આપણો, તો હવે શુદ્ધાત્માનો ખુલ્યો ને નવો ચોપડો. હવે સ્ટેશનરી દુકાન ચોપડો મંગાવ્યો કે ના મંગાવ્યો? ના મળે. શુદ્ધાત્માનો ચોપડો મળે? એ ના મળે કોઈ દાડો. એ ખ્યાલ? અત્યાર સુધીમાં બેંકમાં ખાતું કોનું? જાનવીનું કે શુદ્ધાત્માનું? બરાબર. એ તો આપણે હોય ત્યાં સુધી ને, પછી ના હોય તો ઉપર લઈ જવાય ખાતું, પૈસા ના લઈ જવાય. બરાબર. એટલે જાનવીનું. એટલે તમારા નામે તો થયું નહીં ને કશું. બરાબર છે. પપ્પા મમ્મી કોના? એટલે આપણા તો નહીં જ ને. એ તો આમ વ્યવહારથી અત્યારે જ્યાં સુધી છે, બીજા એમનો પાછા બીજા આવે. કંઈ એકના એક થોડા આવે, આને આખો જોડે ધકેલાય. ખ્યાલ આવે? બીજા આવે જેની સાથે બહુ લેણું દેણું થઈ ગયું ત્યાં જતા રહેવાય, જન્મ થાય પાછો. શું થાય? એટલે આ બધું લેણું ના થાય એવું દાદા ભગવાન જ્ઞાન આપેલું છે આપણું, કે નવું બંધાય જ નહીં તમારે. હોય તો બેંકમાં ખાતું પણ જાનવીનું, મમ્મી પપ્પા પણ અંજલિના, ભાઈ પણ અંજલિનો, સાહેબ પણ અંજલિના. એટલે આપણા નામે કશું કર્યું નથી, કારણ કે આપણું જાણતા જ નહોતા તેને જમા કેવી રીતે કરીએ? આપણે જાનવીને જ જાણતા, એટલે બધું નાક કર્યું એમ જ. હેલ હે
તો હવે આપણા શુદ્ધાત્માના ખાતામાં કેવી રીતે જમા થાય? તો આ 4 આજ્ઞાઓમાં રહીએ આપણે તો શુદ્ધાત્માના ચોપડામાં જમા થઈ જાય ડાયરેક્ટ. કોઈ ATM કશાની જરૂર જ ના પડે. એટલે હવે શુદ્ધાત્માનો ચોપડો જમા કરવાનો જે આપણી સાથે આવે. ભાઈ પેલી ચરણવિધિ આપી હતી વાંચવાની, એ વાંચો છો? એકવાર વાંચો તો સારું પડે. 15 મિનિટ થશે ખાલી, પણ એકવાર વાંચવાની જરૂર છે. આપણે ફાયદો થાય એવું તો કરવાનું જ ને. અંદરનું બધું અનુભવ વધતો જાય આપણો. અંદર જે બધા બતાવે હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, તો આપણું જ્ઞાન અંદર વધતું જાય, દર્શન વધતું જાય. દર્શન એટલે જોવાની શક્તિ. શું કહેવાય? આપણે દર્શન તો બહુ નાના શબ્દમાં લઈ ગયા. દર્શન એટલે ભગવાન આમ દર્શન કરીને દર્શન કહીએ છીએ. દર્શન એટલે ભગવાનને જેવું દેખાતું હતું એવું તમને દેખાય એને દર્શન કહેવાય. તો કે ભગવાન રામ ભગવાન કે લક્ષ્મણ જે રાવણ સાથે લડતા છતાં એની અંદર ભગવાનના દર્શન થાય એમને, આપણને નથી થતા. એટલે આપણને એવા દર્શન થાય એટલા માટે દર્શન કરવા જઈએ છીએ. દર્શન એટલે જેમ છે તેમ દેખાવું. સમજી ગયા? સામેવાળી વ્યક્તિમાં ભગવાન દેખાય જેમ છે તેમ દેખાયું કહેવાય, અને શરીર દેખાયું તો જેમ જેમ જે જોયું ના કહેવાય, દર્શન ના કર્યા કહેવાય. ને પેલા દર્શન કર્યા કહેવાય, ભલે ને કોઈ બીજામાં કર્યા તો હોય પણ આપણે. એટલે આ 5 આજ્ઞાઓ થઈ. હવે એને એક લીટીમાં 5 આજ્ઞાને સમજાવી દઉં, એક જ લીટીમાં. તો કે હવે અંજલિ તારા ઘરે આવી તો આજ્ઞાનો ઉપયોગ કેવી રીતે કરશો? અંદર શુદ્ધાત્માના રિલેટિવ વ્યૂ પોઈન્ટ અંજલિ આવી, અંદર શુદ્ધાત્માના દર્શન કરી લેવાના. બરાબર? પછી કોણે મોકલી? એને વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થા નહીં, વ્યવસ્થિત શક્તિ. બરાબર? કોણે મોકલી? હા. શાના માટે મોકલી? હા. ને એ કર્યું એટલે પછી છેલ્લી જ આજ્ઞા તેની મેરે જમા થઈ જાય શુદ્ધાત્માના ચોપડા. આવી રીતે 5 આજ્ઞાને સાથે જ વાપરવાની. એક વપરાયેલી બધી આવી જાય. કારણ કે પહેલાં તો આપણને રિલેટિવ તો દેખાતું હતું જ, હવે આપણે જોતા કર્યા કે એની અંદર શુદ્ધાત્મા છે. શું છે? હા. ને પછી રાતે પેલું બતાવેલું, રાતે પેલું નિધિ ધ્યાસન કરીને હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા સૂઈ જવાનું. એ કરો છો? એ કરવાનું. હે? એ વાંધો નહીં, કરવાનું. પણ છેલ્લા આ મૂકીને હોઈ જવાનું. દાદાનો ચહેરો આપણને દેખાય અને હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા કરીને સૂઈ જવાનું. એટલે તમે જાગતા ઊંઘી ગયા કહેવાય. શું કહેવાય? કોણ ઊંઘી ગયું? ને આપણે જાગતા રહ્યા શુદ્ધાત્મા. ખ્યાલ આવે? એટલે આખી રાત પાણી પડ્યા કર્યું અંદર, ને સવાર ઉઠીએ તો પહેલું શું યાદ આવે આપણને? હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવે? આ તો આપણે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ વસ્તુ પ્રાપ્ત થઈ આગળની. ખ્યાલ આવે? એટલે એમને ખાસ દર્શન કરવાના, એમને જે કરતા હોય બધું કરવાનું. આટલું છેલ્લા વિશેષ કે હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા દાદાને યાદ કરી એનું નિધિ ધ્યાસન કર. જેનું નિધિ ધ્યાસન કરો એવા તમે થતા જાઓ. કોઈ હીરોનું નિધિ ધ્યાસન કરો રાતે તો એવા થતા જાઓ. ખ્યાલ આવે? પૈણ્યા વગર ના થતા જાઓ. શું થતા જાય? એવું જ છે ને બધું, પોલમ પોલ બધી. હે? એટલે એનું નિધિ ધ્યાસન કરવાનું. શુદ્ધાત્મા છું બોલતા બોલતા આપણે કાને હમણાં એટલું બોલતા હતા સુઈ જવાનું. 1 મિનિટમાં ઊંઘ આવે તોય સુઈ જવાનું. આમ ચૂંટી ખણી જાગવા નહીં પાછું કે હજુ બાકી છે એમ કરીને. એટલે આટલું દરરોજ કરવાનું. આ 5 વસ્તુ પેલું શું કહેવાય, ચરણવિધિ એકવાર વાંચી લેજો દરરોજ. આટલું કરજો. આટલું આજે રાખો, બહુ થઈ ગયું. પછી આ લોકોને વાત કરવી પડશે, પછી ફરી બેસીશું 15-20 મિનિટ ફરી કાલ પરમ દાડે. હા, ચાલો. જય સચ્ચિદાનંદ.